ગુજરાતમાં અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતથી જનતા ત્રસ્ત. આમ આદમી પાર્ટીએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોની પાયમાલી રોકવા તત્કાલ પગલાં લેવા આપની માંગ. ડીઝલની અછતના કારણે ટ્રેક્ટરો અને માલવાહક વાહનો થંભ્યા. વાવણી ટાણે જ ખેડૂતો ચિંતામાં. મોંઘવારી ડામવા, વેટ અને સેસ ઘટાડવા તેમજ પ્રાઇસ કંટ્રોલ સ્કોડ બનાવવાની માંગ. ગુજરાતમાં હાલ પ્રવર્તી રહેલી અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર જનહિતના મુદ્દાઓને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધતું એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આપ દ્વારા ખેડૂતો, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને સામાન્ય નાગરિકો તેમજ ગૃહિણીઓને પડતર મુશ્કેલીઓનો કાયમી નિકાલ લાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી. આવેદનપત્રમાં મુખ્યત્વે આ 3 વર્ગોની સમસ્યા અને માંગણીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જગતના તાતની મુશ્કેલીઓ. હાલ ખેડની સિઝન બરાબર જામી છે, ત્યારે પેટ્રોલ પંપો પર ડીઝલ ન મળવાના કારણે ખેડૂતોના ટ્રેક્ટરો થપ થઈ ગયા છે. વાવણી પહેલા સર્જાયેલી આ સ્થિતિથી ખેડૂતો ભારે ચિંતામાં છે. ઉપરાંત ખેતી કરવી મુશ્કેલ બની રહી છે. તેવા સમયે ખાતરના ભાવમાં પણ વધારો ઝીકી દેવાયો છે. ગ્રામ્ય વિસ્તારના સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો એક વિશેષ ક્વોટા અનામત જથ્થો નક્કી કરવામાં આવે અને ખાતરના ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચી પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવાય. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ રાજ્યની આર્થિક લાઇફલાઇન. ઇંધણની અછતના કારણે હજારો માલવાહક વાહનો હાઈવે પર અટવાઈ પડ્યા છે. સમયસર ડિલિવરી ન થતાં ટ્રાન્સપોર્ટરો ભારે નુકસાની વેઠી રહ્યા છે. ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં કથિત કાપ અને સ્થાનિક સ્તરે થતી નફાખોરી, કાળાબજારી ચિંતાનો વિષય બન્યા છે. તમામ હાઈવે પર આવેલા ઇંધણ સ્ટેશન પર માલવાહક ટ્રક અને ટેમ્પો માટે 24 કલાક પૂરતો ડીઝલનો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે. સાથે જ કાળાબજારી રોકવા માટે કડક વિજિલન્સ તપાસ કમિટી નીમવામાં આવે. સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓ. ડીઝલની અછત અને ટ્રાન્સપોર્ટ ભાડા વધારાને કારણે શાકભાજી, ખાદ્ય તેલ, અનાજ અને દૂધ જેવી રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસની પહોંચ બહાર જઈ રહી છે. કૃત્રિમ મોંઘવારીથી જનતા પીસાઈ રહી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પોતાના હસ્તકનો વેટ અને સેસ તાત્કાલિક ધોરણે ઘટાડી ઇંધણના ભાવ નીચા લાવે. બજારમાં પણ સંગ્રહખોરો દ્વારા ઊભી કરાતી કૃત્રિમ મોંઘવારી પર લગામ કસવા દરેક જિલ્લા સ્તરે પ્રાઇસ કંટ્રોલ અને મોનિટરિંગ સ્કોડ કાર્યરત કરવામાં આવે. આમ આદમી પાર્ટી આવેદનપત્રના અંતે જણાવ્યું કે ગુજરાતની જનતા લાંબા સમયથી વર્તમાન શાસકો પર ભરોસો મૂકી રહી છે, પરંતુ અત્યારની પરિસ્થિતિ અસહ્ય બની ચૂકી છે. જો આ પ્રશ્ન પ્રત્યે ત્વરિત ધ્યાન આપવામાં નહીં આવે તો રાજ્યનું અર્થતંત્ર અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ જશે. જનતાના હિતમાં બાબતને સર્વોચ્ચ અગ્રતા આપી યુદ્ધના ધોરણે યોગ્ય પગલાં ભરી પ્રજાને ન્યાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી છે. આજનો કાર્યક્રમ તમારું ધરણા આજ રોજ અમદાવાદની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ મોંઘવારી મુદ્દે અમદાવાદ આરટીઓ સર્કલ પાસે કલેક્ટર કચેરી સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવે છીએ. આ દેશમાં વધતી જતી મોંઘવારી મુદ્દે આજે તમે જોઈ રહ્યા હો પેટ્રોલ ડીઝલના ભાવ, જ્યારે ભૂતાનની સરકાર આપણા ભારત દેશ જોડેથી લઈને 65 રૂપિયા વેચતી હોય અને આપણા ભારત દેશનો જે પેટ્રોલ છે એ આપણે 98, 90, 100 રૂપિયા ખરીદવું પડતું હોય, એની જગ્યાએ ભાજપને ગાજવાના બદલે લાજવું જોઈએ. અને આજે અમે દૂધના ભાવ તમે જુઓ, પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ જુઓ, આજે અમે પણ વધતા જાય છે. આ ભાજપ સરકાર પહેલા સ્ટન્ટ કરે છે કે ભાઈ પેટ્રોલની અછત છે, ડીઝલની અછત છે, ગેસના બાટલાની અછત છે, ત્યારે આ ગુજરાતની જે જનતાને ભરમાવાનું એક ષડયંત્ર રચે છે અને પછી પાછળથી ભાવ વધારે છે. એના અનુસંધાને અમારી આમ આદમી પાર્ટીની અમદાવાદની ટીમ દ્વારા આજે કલેક્ટર કચેરી સાહેબને અમે આવેદનપત્ર આપીશું. અને જો આની આગળ કોઈ એક્શન નહીં લેવામાં આવે તો જો ગાંધીનગર જવાનું થશે તો પણ અમે જઈશું. મારું નામ જયમીનભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ મંત્રી, માલધારી સેલ, ઓઢવ વોર્ડના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડી ચૂક્યો છું. રિપોર્ટર હિરલબેન બારોટ, કલોલ.